નમસ્કાર દર્શક મિત્રો, હું છું પલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોને અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ ખાતરના ભાવ વધારા, કુદરતી આફતથી થયેલ પાક નુકસાનના સર્વેમાં ઘણી ભૂલો છે તો તાત્કાલિક ધોરણે રીસર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતના મુદ્દાઓ પર રજૂઆતો કરી હતી. તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો. આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતરોના ભાવમાં થયેલા 200 થી 300 રૂપિયાના વધારાને પાછો ખેંચવાની માંગ સામેલ છે. આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે. વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોસાય તેમ નથી. ઉપરાંત ખેડૂતોએ ટોલટેક્સમાં રાહત આપવાની માંગણી કરી છે. તેમની માંગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે. મારું નામ અશોકભાઈ શંકરભાઈ માળી, ભારતીય કિસાન સંઘમાં તાલુકા મંત્રીનો હોદ્દો છે મારો. આજે અમે સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એના અંદર 4 મુદ્દા હતા અમારા. પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચવો. બીજો મુદ્દો રીસર્વેનો છે, એ રીસર્વેના અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી. ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપવો. અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે, એ તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકારશ્રીને અપીલ છે. જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે, એની જવાબદારી પૂર્ણ સરકારની રહેશે.